અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરી 2 શખ્સોને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. 2 શખ્સો એક્ટિવા પર એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા આવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે બહેરામપુરા 4 રસ્તા પાસે વોચ ગોઠવી બાતમીવાળી એક્ટિવાને રોકાવીને તલાશી લેતા 52 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ પોલીસને મળી આવ્યું હતું. જેના આધારે પોલીસે હસમુખ સરગરા અને મનીષ સરગરા નામના બંને આરોપીઓને અટકાયતમાં લઈને ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લખતરના ભાસ્કરપરા ગામના સીમાડે હાઈવે પર બેફામ ગતિએ દોડતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સહંગને કચડી ભરવાડ સમાજના 6 પદયાત્રી સહિત 7 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 4થી વધુ પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુઃખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રામોલમાંથી 1 કરોડથી પણ વધુનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પેન્સિલની અણી બનાવવા માટે વપરાતા ગન પાવડરની 700 બોરીની આડમાં રાજસ્થાનથી છુપાવીને આ દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો. ત્યારે બાતમીના આધારે રામોલ રિંગ રોડ ટોલ નાકા પાસેથી પોલીસે આ ટ્રકને રોકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 19,848 બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત 1 કરોડથી પણ વધુની થાય છે. ત્યારે પોલીસે ટ્રક ડ્રાઈવર ચુનારામ જાટને ઝડપી લઈ દારૂ મોકલનાર અને મંગાવનારની શોધખોળ હાથ ધરી છે.